નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 90 વર્ષ બાદ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે દેખાશે માઘ પૂર્ણિમાનો ચાંદ. માતા લક્ષ્મીની કૃપાથી ફેબ્રુઆરીના પ્રથમ દિવસથી જ શરૂ થઈ જશે આ 4 રાશિના લોકોના સારા દિવસો. મિત્રો, હવે આ 4 રાશિના લોકોના સુતેલા ભાગ્યના દરવાજા ખુલી જશે અને આ રાશિના લોકોને હવે કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત પણ રોકી નહીં શકે. થશે આ રાશિના લોકો પર ફેબ્રુઆરીના પ્રથમ દિવસથી જ અપાર ધનની વર્ષા અને લાગશે આ રાશિના લોકોને મોટી લોટરી. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, પૂરા 90 વર્ષો પછી 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે દેખાશે માઘ પૂર્ણિમાનો ચાંદ. માં લક્ષ્મીના આશીર્વાદથી આ 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોને લાગશે લોટરી અને આ 4 રાશિના લોકો થશે માલામાલ. મિત્રો, તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષો પછી 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે પૂર્ણિમાના દિવસે બની રહેલા છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ, જેમાં હવે આ 12 રાશિઓમાંથી 4 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. મિત્રો, આ 4 રાશિના લોકોને હવે આ દિવસે એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે. મિત્રો, આ 4 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 4 રાશિના લોકોના ઘરે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે, જેના કારણે હવે આ 4 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે. મિત્રો, હવે આ રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ, જેના કારણે હવે આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે અને આ 4 રાશિના લોકો આ દિવસે માલામાલ થવાના છે. મિત્રો, એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ હવે તેમને નહીં રોકી શકે. મિત્રો, હવે આ 4 રાશિના લોકોને માલામાલ થવાથી, કરોડપતિ બનવાથી માઘ પૂર્ણિમાના દિવસે મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ 4 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. એટલા માટે મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો. બિલકુલ પણ મિત્રો વિડીયોને તમે મિસ ના કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને વિનંતી કરીએ છીએ કે માં લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક અત્યારે જ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ મિત્રો તમને સીધા પ્રાપ્ત થઈ શકે. અને મિત્રો, વધુમાં વધુ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે. મિત્રો, આ શુભ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, ધાર્મિક મત છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે. સાથે જ આવક, સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો મિત્રો, હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર માઘ પૂર્ણિમાની તિથિનો આરંભ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5:52થી થશે, જ્યારે મિત્રો તેનું સમાપન 2 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 3:38 પર થશે. ઉદયા તિથિ અનુસાર માઘ પૂર્ણિમા 1 ફેબ્રુઆરી 2026 રવિવારે મનાવવામાં આવશે.
મિત્રો, સાથે જ સનાતન પરંપરામાં માઘ માસને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. જ્યારે શીત ઋતુ પોતાના અંતિમ ચરણોમાં હોય છે અને પ્રકૃતિમાં દિવ્યતાનો સંચાર થાય છે, ત્યારે માઘ માસની પૂર્ણિમા શ્રદ્ધાળુઓ માટે પુણ્યનો અનુપમ અવસર લઈને આવે છે. તેમજ મિત્રો, માઘ પૂર્ણિમા સ્નાન, દાન, જપ અને તપના માધ્યમથી આત્મશુદ્ધિનો પર્વ છે. મિત્રો, આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ મિત્રો, માઘ પૂર્ણિમાનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ માઘ માસનો અંતિમ દિવસ હોય છે, જે માસનો સર્વાધિક પુણ્યદાયી દિવસ માનવામાં આવ્યો છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર માઘ માસમાં કરવામાં આવેલા સ્નાન, દાન અને જપનું ફળ સામાન્ય દિવસોની અપેક્ષાએ ઘણા ગણું વધારે હોય છે. મિત્રો, માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે અને સાધકને મોક્ષની દિશામાં અગ્રસર થવાનો અવસર પ્રાપ્ત થાય છે. મિત્રો, એમાં પણ વિશેષ રૂપે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં માઘ પૂર્ણિમાનું સ્નાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. મિત્રો, કહેવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ પણ પૃથ્વી પર આવીને મનુષ્ય રૂપે સંગમમાં સ્નાન કરે છે, જેના કારણે આ તિથિનો મહિમા વધુ વધી જાય છે. મિત્રો, માઘ પૂર્ણિમાના દિવસે માઘ સ્નાન અને કલ્પનાવાસનું પણ સમાપન થાય છે, જે સાધકો માટે અત્યંત ભાવુક અને આધ્યાત્મિક ક્ષણ હોય છે. માઘ પૂર્ણિમાના દિવસે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવાથી પૂજા અને ઉપવાસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, તેમજ ધાર્મિક માન્યતા છે કે માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી. આનાથી મિત્રો, સાધકના જીવનમાં દરિદ્રતા, કષ્ટ અને અભાવ દૂર થાય છે તથા પુણ્યનો સંચાર થાય છે. મિત્રો, કહેવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી પૂજા અર્ચનાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા સાધક પર બનેલી રહે છે. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અન્નદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને અન્નદાનથી ના માત્ર ભૂખ્યાનું પેટ ભરાય છે, પરંતુ દાતાના જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. મિત્રો, હવે વાત કરીએ તે 4 રાશિના લોકો વિશે, જેમને આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ, દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી આ 4 રાશિના લોકોને લોટરી લાગવાની છે, કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ બનવાના છે. મિત્રો, આ 4 રાશિના લોકોને એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ નથી રોકી શકતા પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કઈ છે તે 4 ભાગ્યશાળી રાશિઓ જેના પર આજે માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે, મહેરબાન છે અને બંને હાથે ધનનો વરસાદ કરવાની છે. મિત્રો, હવે આ 4 રાશિઓ પર તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, જેવું કે તમે સૌ જાણો છો, મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈના પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા થઈ જાય છે, તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી નથી રહેતી. પરંતુ શું મિત્રો, તમે આ વાતથી પરિચિત છો કે મા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે? મિત્રો, એવું કહેવાય છે કે ધનની દેવી મા લક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી, જેના કારણે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. મિત્રો, ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાયો પણ કરે છે, જેનાથી માં ખુશ થઈને વ્યક્તિને
માલામાલ બનાવે છે. તો મિત્રો, આજના સમયમાં માણસને ઘણી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનો મિત્રો સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે. મિત્રો, આ સિવાય મનુષ્યના જીવનમાં આવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર થતા રહે છે. એટલા માટે મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ખૂબ ઉત્સુક રહે છે. મિત્રો, આ જ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં માં લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિઓ ઉપર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગઈ છે અને આના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાની છે. તો મિત્રો, હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે અને એમની ચાલથી સીધી આપણા સામાન્ય જીવન પર અસર પડે છે. ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે, તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. મિત્રો, આ જ ક્રમમાં આ વખતે સંયોગથી માં લક્ષ્મી આ 4 રાશિના લોકો પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગઈ છે અને એમ કહી શકાય કે આ 4 રાશિના લોકોની હવે લોટરી લાગવાની છે. અને મિત્રો, આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે, જેમાં માં લક્ષ્મી હવે 4 રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાની છે. મિત્રો, હવે આ 4 રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. જે 4 રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે, તે બધી ભાગ્યશાળી રાશિઓમાં મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માં લક્ષ્મી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાની છે. કન્યા રાશિના લોકો સ્વભાવે ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે અને મિત્રો, તમારી આ મહેનતનું ફળ આપવા માટે માં લક્ષ્મી હવે તમારા દ્વારે આવ્યા છે. મિત્રો, તમારા અટકેલા સરકારી કામો પૂર્ણ થશે અને જો કોઈ જૂની કાયદાકીય ગૂંચવણ હશે તો તેમાંથી પણ છુટકારો મળશે. મિત્રો, તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની છે અને ધન સંબંધિત અનેક પ્રકારના લાભ મિત્રો તમને પ્રાપ્ત થવાના છે. કન્યા રાશિના લોકો આ દિવસે એક ખાસ ઉપાય કરવો. સ્નાન કર્યા પછી તુલસીના ક્યારામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને માં લક્ષ્મીના મંત્ર ઓમ શ્રી હ્લીં ક્લીં મહાલક્ષ્મીએ નમઃ નો 108 વાર જાપ કરવો. મિત્રો, આનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. ધન પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને માં લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે અને માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. મિત્રો, તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે. જલ્દી જ તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન ખુશમય બનશે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને મિત્રો નોકરી સંબંધિત કોઈ બહુ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. કન્યા રાશિના લોકો માટે કહેવું ખોટું નહીં હોય કે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો, મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાની છે. તમારા જીવનમાં હવે મિત્રો તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેના કારણે મિત્રો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે.
મેષ રાશિનો સ્વામી મંગળ છે અને જ્યારે લક્ષ્મીજીની કૃપા થાય છે ત્યારે મિત્રો તમારો સાહસ અને પરાક્રમ વધી જશે. મિત્રો, તમે અત્યાર સુધી જે યોજનાઓ બનાવી હતી તે હવે સાકાર થશે અને મિત્રો તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે, જે તમને સફળતાના શિખરે પહોંચાડશે. મિત્રો, આ સહયોગ ક્યારેક જ બને છે, જેના કારણે માં લક્ષ્મીની કૃપાથી સમય મિત્રો તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. અને મિત્રો, તમે જલ્દી જ કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી નાખશે. મેષ રાશિના લોકો, આ દિવસે તમારે લાલ રંગના કપડાં પહેરીને માં લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને ઓમ હિં શ્રી લક્ષ્મીઓ ભયો નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો, આનાથી તમારા અટકેલા પૈસા પાછા મળશે અને મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. અને મિત્રો, તમારી કિસ્મતમાં લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. મિત્રો, તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે. જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિન ગુણો રાત ચોગુણો તરક્કી કરશે અને મિત્રો તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમની મનચાહી ઈચ્છા પૂરી થશે અને મિત્રો તમને મનપસંદ નોકરી મળશે અને પ્રગતિ પણ પ્રમોશન પગાર વધારાના પણ યોગ છે. મેષ રાશિના લોકો, મા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને માં લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળવાનું છે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે માં લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, હવે તમારા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે. માં લક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરવાની છે, જેના કારણે મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી જે ત્રીજા નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માં લક્ષ્મી હવે મિત્રો તમારા ઉપર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગઈ છે. કુંભ રાશિના લોકો અત્યંત પરોપકારી અને ગંભીર હોય છે. શનિદેવની આ રાશિ પર જ્યારે લક્ષ્મીજીની મહેરબાની થાય ત્યારે મિત્રો તમારા માન સન્માનમાં અને પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી જાય છે. મિત્રો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે અને જો તમે કોઈ નવું રોકાણ કરવા માંગતા હો તો મિત્રો આ સમય શ્રેષ્ઠ છે અને મિત્રો તમારા ઉપર માં લક્ષ્મીની જબરજસ્ત કૃપા બની રહી છે, જેના કારણે મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે. કુંભ રાશિના લોકોએ આ દિવસે ગરીબોને સફેદ વસ્તુ જેવી કે દૂધ કે ચોખાનું દાન કરવું જોઈએ અને મિત્રો ઓમ શ્રી શયે નમઃ મંત્રનો મનમાં આ પાઠ કરવો જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે કોઈ વધુ ધન લાભ હવે તમને થવાનો છે અને કુંભ રાશિના લોકો જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મિત્રો તમારા ઘર પરિવારમાં શાંતિ બની રહેશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વેપાર દિન ગુણો રાત ચોગુણો તરક્કી કરશે. સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તે સપનું એમનું મિત્રો જલ્દી પૂરું થશે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા બધા કામ ખૂબ સરળ રીતે થવાના છે અને મિત્રો તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો, તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિના લોકો લાભ મળવાનો છે. માં લક્ષ્મી જબરજસ્ત કૃપા તમારા ઉપર બની રહી છે. એમ કહી શકાય કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે.
કુંભ રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટો ફેરફાર થવાનો છે, જેના કારણે મિત્રો તમારી ખુશીઓનો પાર નહીં રહે અને તમારું જીવન મિત્રો બદલાઈ જશે. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે. તુલા રાશિના લોકો સંતુલન જાળવવામાં માહિર હોય છે અને મિત્રો તમારી રાશિનો સ્વામી શુક્ર પોતે જ વૈભવ અને લક્ષ્મીનો કારક છે. મિત્રો આ સંયોગમાં તમારી કલાત્મક શક્તિ ખીલી ઉઠશે અને મીડિયા કે ગ્લેમર ક્ષેત્રે જોડાયેલા લોકોને અઢળક પ્રસિદ્ધિ મળશે, જેના કારણે મિત્રો તમને ખૂબ વધારે આર્થિક લાભ થશે અને આની સાથે જ અગાઉ કરેલી મિત્રો તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. તુલા રાશિના લોકોએ આ પૂર્ણિમાએ માં લક્ષ્મીને સાકર અને ખીરનો ભોગ ધરાવવો જોઈએ મિત્રો. અને મિત્રો આ સિવાય ઓમ શ્રી હિ શ્રી કમલે કમલાય પ્રસિદ્ધિ શ્રી હિ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. વ્યવસાયમાં મિત્રો તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે. તુલા રાશિના લોકો હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે. મિત્રો માં લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો બદલાવ લાવવાની છે જે મિત્રો તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. મિત્રો તમારો વેપાર દિન ગુણો રાત ચોગુણો તરક્કી કરશે અને સમાજમાં મિત્રો તમારો માન સન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. માં લક્ષ્મી યોગના કારણે જબરજસ્ત કમાણી થશે. હવે મિત્રો તમને અનેક પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિના લોકો પ્રાપ્ત થવાના છે. સાથે સાથે જે લોકો નવો વાહન કે મકાન ખરીદવાને લઈને યોજના બનાવી રહ્યા છે તો તે યોજના એમની અવશ્ય સફળ થશે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિના લોકો હવે માં લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. નોકરી કરવા વાળાઓને નોકરીમાં પદોન્નતિ અને પગાર વધારાના યોગ છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પ્રાપ્ત થવાની છે. મિત્રો કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને સમય હવે મિત્રો પૂરી રીતે તમારા પક્ષમાં રહેશે. મિત્રો આ છે તે 4 ભાગ્યશાળી રાશિઓ જે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે. મિત્રો એમ કહી શકાય કે આ 4 રાશિના લોકોને કરોડોનું ધન મળવાનું છે અને આ 4 રાશિના લોકો માલામાલ થવાના છે. આ 4 રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી એમના જીવનમાં અનેક પ્રકારનો લાભ ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેના કારણે આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી જરૂર લખો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.